નમસ્કાર દર્શક મિત્રો, સીબી લાઈવ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક બહુ સરસ ગુરુજી આપણી પાસે છે, જેમને તમે નલિનભાઈ કોઠારી અને ભાઈશ્રીના નામે પણ ઓળખો છો, જે શ્રી રાજ્ય સૌભાગ્ય સત્સંગ મંડળ સાયલાના આધ્યાત્મિક ગુરુ પણ છે. નલિનભાઈ, અમારા દર્શક મિત્રો વતી હું આપને નમસ્કાર કરું છું. હું પણ આપ સર્વને નમસ્કાર કરું છું. નલિનભાઈ, મને એક વાત તમે ખાસ જણાવો અમને કે આપણે જે આ સંસ્થાનું નામ પાડ્યું કે રાજ્ય સૌભાગ્ય સત્સંગ મંડળ, આ નામને આપણે કેવી રીતે વિચાર આવ્યો નામ રાખવાનો? અખાડી કાળમાં શ્રીમદ રાજચંદ્ર જેવા એક મહાજ્ઞાની પુરુષ થઈ ગયા. લગભગ 100 વર્ષ પહેલાની જ આ વાત કે થઈ ગયા. જૈન દર્શનની અંદર આવા તીવ્ર જ્ઞાની મહાત્મા પુરુષ મળવા ઘણા મુશ્કેલ છે. એવા મહાપુરુષ થઈ ગયા. પણ એ શ્રીમદ રાજચંદ્રજીને સાયલા ગામના શ્રી સૌભાગભાઈ સાથે આધ્યાત્મિક સંબંધ બંધાણો. એ બંનેનો અન્યોન્ય આધ્યાત્મિક સંબંધ હતો. અને એ સંબંધ એવો હતો કે સૌભાગભાઈના નિમિત્તથી પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. બરાબર. અને પછી પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ શ્રી સૌભાગભાઈને તે જે દશાએ હતા ત્યાંથી એનું આધ્યાત્મિક ઘડતર કરી અને છેક આત્મદશા સુધી પહોંચાડ્યા. એટલે સૌભાગભાઈ અને શ્રીમદ રાજચંદ્રજી બંનેના નામને જોડી અને શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સ્થાપના કરવામાં આવી કે જે અમારા ગુરુદેવની નિશ્રામાં થયેલ છે. ભાઈશ્રી, મને એક વસ્તુનો હંમેશા પ્રશ્ન રહ્યો છે કે મહાવીરે જે આપણને ધર્મ બતાવ્યો અને જે ધર્મની આપણે વાત કરીએ છીએ અને આ શ્રીમદ રાજચંદ્રની જે વાત કરીએ છીએ, શું એ બેમાં કંઈ તફાવત કે કંઈ જુદું છે કે બંને એક જ છે? ભગવાન મહાવીર કે જેને સનાતન જૈન ધર્મની પ્રરૂપના જગતના જીવોને કરી, પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી ભગવાન મહાવીર જ્યારે હતા એ વખતે એમના અંતેવાસી શિષ્ય હતા. અને ભગવાન મહાવીરે જે આપેલો માર્ગ છે એને બરાબર સમજતા હતા. એ કહેતા કે અમારી એક નાની ભૂલના હિસાબે અમારા આટલા બધા જન્મ મરણના ફેરા વધી ગયા. પણ એ 2500 વર્ષના ગાળામાં શ્રીમદ રાજચંદ્રજીએ સતત આરાધન કર્યું અને એના આત્માની ઘણી બધી શક્તિઓ વિકસિત થવા લાગી. અને જ્યારે એનો શ્રીમદ રાજચંદ્રજી તરીકે જન્મ થયો ત્યારે એણે જોયું કે ભગવાન મહાવીરનો જે બોધ, અંતર્મુક્તાનો બોધ કે જે આટલા વર્ષની અંદર લુપ્ત થઈ રહ્યો છે, આત્મજ્ઞાની મહાપુરુષોનો અભાવ થતો ગયો છે. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ ભગવાન મહાવીરે જે અંતર્મુક્તાનો બોધ આપેલો છે એ જ બોધની પ્રરૂપણા જગતના જીવોને કરી અને જણાવ્યું કે આ જ ભગવાન મહાવીરે આપેલો સાચો માર્ગ છે. એટલે એનો જે સાર છે જૈન ધર્મનો એને વધારે સારી રીતે રજૂ કર્યો. હવે આ સંસ્થાનું તમે જે નામ આપ્યું અને સંસ્થા ચાલુ કરી, તો સંસ્થા કરે છે શું? આ સંસ્થાનું મુખ્ય કાર્ય આધ્યાત્મિક છે. એટલે કે આ સંસ્થા સાથે દેશ પરદેશના અનેક મુમુક્ષુઓ જોડાયેલા છે. અને એ બધા જ મુમુક્ષુઓ કે જે પ્રાથમિક અવસ્થાના, જેને માર્ગાનુસારી અવસ્થા કહેવામાં આવે છે, એ અવસ્થામાં આવેલા જે મુમુક્ષુઓ હોય છે એમનું આધ્યાત્મિક ઘડતર કરવામાં આવે છે. અને એને ભૂમિકા વાઇઝ, સ્ટેપ વાઇઝ એ ઉપર ને ઉપર, આગળ ને આગળ વધે એવી રીતે એનું ઘડતર કરવામાં આવે છે. અને આ માર્ગ એવો છે કે એ મુમુક્ષુ પોતાનું આધ્યાત્મિક ઘડતર કરતાં 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 છેક પોતાનું અજ્ઞાન દૂર કરી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે ત્યાં સુધીનો સંપૂર્ણ માર્ગ કે જે પરમ કૃપાળુ દેવ અને સૌભાગભાઈ પછી આ ભૂમિની અંદર ખુલ્લો છે, હયાત છે. નલિનભાઈ, તમે બહુ સરસ વાત કરી ભાઈશ્રી, પણ મને એ જણાવશો કે આ સંસ્થા તો ગુજરાતમાં છે
અને પ્રવૃત્તિ બધી ત્યાં થાય છે. તો અહીંયા યુકેમાં કે અહીંયા લંડનમાં એના માટે કોઈને વધારે જાણવું હોય કે અહીંયા પણ આધ્યાત્મિક જ્ઞાન લેવું હોય તો કોઈ વ્યવસ્થા છે? અહીંયા આગળ ઘણા મોટા પ્રમાણની અંદર મુમુક્ષુઓનું આખું એક ગ્રુપ છે અને એ બધા જ પોતાનું આધ્યાત્મિક ઘડતર સાયલા આશ્રમમાં આવીને કરી રહ્યા છે. જ્યારે પણ એમને સમય મળે ત્યારે આશ્રમમાં આવતા હોય છે અને અહીંયા આગળ એ મુમુક્ષુ કે બધા સાથે મળીને સ્વાધ્યાય સત્સંગ કરે છે, મેડિટેશન પણ કરે છે અને આ પ્રવૃત્તિ ઘણા વર્ષોથી એક ધારી ચાલે છે કે જેમાં અહીંના કોઈ પણ જીવોને પોતાનું આધ્યાત્મિક ઘડતર કરવું હોય તો એના જે મુખ્ય મુદ્દાઓ છે એ બધા એને આ ભૂમિ ઉપરથી પણ પ્રાપ્ત થઈ શકે. તો ઘણી સારી વાત કહેવાય કે આપણે તમે અહીંયા આગળ કેટલો સમય સુધી રહેવાના છો? 14મી મે સુધી. અને જો તમારો દર્શક મિત્રો જો ભાઈશ્રીનો કોઈને પણ સંપર્ક કરવો હોય તો આપણે જયસુખભાઈ મહેતાના ત્યાં ફોન કરીને એમનો સંપર્ક કરી શકાશે. તો ખાસ એમનો નંબર નોંધી લેશો 02089584883. આપ એમને ફોન કરી અને ભાઈશ્રી વિશે જાણવું હોય, એમને મળવું હોય તો મળી શકો છો. એમણે અહીંયા એક પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે અને મને એમની સાથે ખાસ આજે આપણા સ્ટુડિયોમાં બે વ્યક્તિઓ એમની સાથે જ જે કાર્યરત છે અને એમના જેવું જ જે કાર્ય કરી રહ્યા છે એવા વિક્રમભાઈ બી છે અને સાથે સાથે એમની સાથે બેન પણ આવેલા છે. ભાઈશ્રી, જો તમને વાંધો ન હોય તો વિક્રમભાઈ વિશે તમે બે શબ્દો મને દર્શક મિત્રોને જણાવશો? જેમ મારું આધ્યાત્મિક ઘડતર મારા ગુરુદેવ પૂજ્ય લાડકચંદ માણેકચંદ વોરાની નિશ્રામાં થયું છે, એવી જ રીતે વિક્રમનું ઘડતર કે નાનો બાળક હતો ત્યારથી એ ગુરુદેવની નિશ્રામાં થયેલું છે. અને ગુરુદેવનો જ્યારે દેહ વિલય થયો પછીથી જે બધા કાર્યો અમે ગુરુદેવે સોંપેલા જે કાર્યો છે એ અમે હાથમાં લીધા. એમાં મને વિક્રમ અને મિનળ એનો એટલો બધો સપોર્ટ છે કે અમે આ સંપૂર્ણ આધ્યાત્મિક પ્રવૃત્તિ અને એની સાથે સાથે જનહિતની પ્રવૃત્તિ ખૂબ મોટા વ્યાપક પ્રમાણમાં કરી રહ્યા છીએ. મિનળબેનનો બી તો પરિચય આપણા દર્શક મિત્રોને કરાવશો ભાઈ થોડુંક? મિનળબેન કે જે પણ અમારા ગુરુદેવની નિશ્રામાં જ ઘડાયા છે અને અમારા ગુરુદેવના જે પ્રથમ બે શિષ્યો એમાંના એક શિષ્ય એ એમના માતુશ્રી બ્રહ્મની સદગુણાબેન. તો મિનળબેનને તો આધ્યાત્મિક રીતે અમારા ગુરુદેવ તરફથી પણ આધ્યાત્મિક પોષણ મળ્યું અને એના માતુશ્રી તરફથી પણ આધ્યાત્મિક પોષણ મળ્યું અને એ રીતે આ વિક્રમભાઈ અને મિનળબેન બંને યુવા હોવા છતાં પણ આ આધ્યાત્મિક માર્ગની અંદર ખૂબ ઊંચાઈ સુધી પહોંચેલા છે. બહુ સરસ વાત કરી ભાઈશ્રી. મને એક વસ્તુનું હંમેશા કુતૂહલ રહ્યું છે કે જ્યારે અત્યારની નવી જનરેશન કે જે નવી પેઢી જેને ધર્મ પ્રત્યે પણ બહુ અનુરાગ નથી, ઇંગ્લિશ બોલવું, અંગ્રેજી રીતે રહેવું, એવા સમયમાં આધ્યાત્મિકની વાતો અને સાયલામાંની આજુબાજુ આનું કેટલું મહત્વ છે, અગર તો શું પરિસ્થિતિ કહી શકાય, એ જરા આપણા દર્શક મિત્રોને જણાવશો? ચોક્કસપણે કે આ આધ્યાત્મિક પ્રવૃત્તિ એવી છે કે જીવને યથાતથ્ય રુચિ જાગવી જોઈએ. જે પરંપરાથી ધર્મનું આરાધન થાય છે, રૂઢિગત રીતે આરાધન થાય છે અને એમાં જે યુવા લોકોની સમસ્યા છે એને જે રીતે સમજવું છે એ સમજવાની અંદર વચ્ચે બહુ મોટો ગેપ રહેલો છે. અને અમે લોકો કે જે યુવા મુમુક્ષુઓ છે એનું આધ્યાત્મિક ઘડતર કરવાને માટે થઈને એક એવો રસ્તો લીધો છે કે જેનાથી એને આસ્તે આસ્તે ધીમે ધીમે આધ્યાત્મનું પોષણ પણ મળે અને સાથે સાથે એ યુવા મુમુક્ષુ કે જેના અંતઃકરણની અંદર ગરીબ અને દુઃખી જીવો એના માટે કંઈક કરવાની ભાવના હોય તો એવા અનેકવિધ દુઃખી લોકોના માટેના કાર્યો આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. એ કાર્યમાં એ લોકો સામેલ થતા હોય છે અને તે બંનેનો સમન્વય કરતા
એ લોકોને આધ્યાત્મ માર્ગ તરફની રુચિ વધતી જાય છે. અને પછી જ્યારે રુચિ વધે અને આધ્યાત્મનું સ્વરૂપ યથાતથ રીતે સમજતા થાય પછી તો એનું ઘડતર ખૂબ સુંદર રીતે થતું હોય છે. દર્શક મિત્રો, તમને સાંભળવાની ખરેખર મજા આવતી હશે. હવે આપણે વિક્રમભાઈને પૂછીએ કે ભાઈશ્રીએ જેમ કીધું કે એમને બહુ નાનપણથી આધ્યાત્મિક શબ્દ તો બહુ ભારેખમ લાગે છે. વિક્રમભાઈ, તમને બાળપણથી એના પ્રત્યેનો અનુરાગ કેવી રીતે આવે એનું કોઈ, અને અગર તો ભાઈશ્રી સાથેનું કોઈ તમારું ઉદાહરણ હોય જિંદગીમાં યાદ રહી ગયું હોય એવું જરા દર્શક મિત્રોને